ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુ પ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે ભક્તિસભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચી માતાનું આ મંદિર બહાદુરજ વિસ્તારમાં વર્ષોથી સ્થિત છે અને ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચના તથા યાગના કાર્યક્રમો યોજાયા હતા। સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો અને ધર્મ લાભ મેળવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદ વિતરણ તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ઉમટી પડેલી ભીડ જોઈને ભક્તિ અને શ્રદ્ધાની ભાવના ઓતપ્રોત જોવા મળી હતી। આ માતા લગભગ એવું કહેવામાં આવે છે કે મુગલો શાહી પહેલાંની આ માતા છે। એનો ઇતિહાસ તો બહુ મોટો છે, એવો ખાલી ભરૂચનો જ છે, કારણ કે આ ભરૂચની દેવી છે। કારણ કે લોકોને ખબર નથી કે એનો ઇતિહાસ શું છે, પણ મારા જાણવા પ્રમાણે કે કોટ પર એક જ દિવસમાં એક કોટ બનેલો હતો। એ કોઈને ખબર નથી કે એક દિવસમાં કોટ બનેલો કઈ રીતે, પણ જ્યારે ભરૂચી માતા સપનામાં આવીને કહી ગયા કે આ એક જ દિવસમાં કોટ એ હું જાતે જ બનાવેલો, એટલે ભરૂચની જનતાને એવું ખબર પડે કે આ એક દિવસમાં કોટ બનેલો એ સાક્ષાત આ ભરૂચી માતાએ જ બનાવેલો હતો। ને ચૈત્રના અમાસના દિવસે ભરૂચી માતાના કંકુના પગલાં પડેલા હતા। ત્યાર પછી ભરૂચની જનતાને ખબર પડી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે। વર્ષો જૂનું રતન તળાવ તો છે, એ લોકોને તો ખબર છે, પણ રતન તળાવની ઉપર એક ઊંચો ટેકરો આવેલો છે, ત્યાં ભરૂચી માતાનું સ્થાનક છે, તે લોકોને ખબર નથી। તો ભરૂચની જનતાને ખબર પડે કે ભરૂચમાં હાથીખા બજાર એ જૂનો વિસ્તાર છે ને ત્યાં એક ઊંચો ટેકરો આવેલો છે। જેમ પાવાગઢ ડુંગર છે, જેમ અંબાજી ડુંગર છે, તેમ ભરૂચનો એક ઊંચો ટેકરો છે। ત્યાં ભરૂચી માતા સાક્ષાત બિરાજમાન છે, ત્યાં કોઈની પ્રતિષ્ઠા કરેલી નથી। માતા જાતે જ અંદર સ્વયં અંદર અંતર્ધ્યાન થઈ ગયેલા છે અને દર રવિવારે ભરૂચી માતાનો વાર હોવાથી કઈથી લોકો પબ્લિકો મનની માનતા મૂકવા આવે છે ને લોકોની માનતાઓ પૂરી થાય છે। લોકોની માનતાઓ પૂરી થાય છે। જ્યાં સત હોય તેનું પ્રમાણ આપવાનું હોતું નથી, કારણ કે ભરૂચી માતાને લોકો ના જોઈ ને ખાલી એવું કહે કે માતા મારું આટલું કામ છે ને પૂરું ના કરે એવું બને હો નહીં। લોકો આમ બાધા લે છે ને લોકો કઈથી લોકો બાધા પૂરી કરવા આવે છે।